એવું હોય તો થોડા બધા આગળ આમ આવી જજો. પાછળની વ્યવસ્થા કરજો એમના માટે. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઋષભદેવજીના જે પુત્રો છે એમાંના સૌથી મોટા પુત્ર ભરતજી, અને ભરતજી ભગવાનના પરમ ભક્ત છે. સૌ ભગવત ભક્તોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે એકાદશીના કારણે અને ભાગવત કથા માનનીય શંકરભાઈ સાહેબના પ્રેમના કારણે આજે ખૂબ જ ભગવત ભક્તોની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે પાછળના ભાગમાં પણ એલઈડીથી વ્યવસ્થા છે, એટલે ત્યાંથી પણ બહુ સારી રીતે કથાનું રસપાન થઈ શકે એમ છે. એટલે પાછળ સ્વયંસેવક મિત્રોને વિનંતી કે પાછળના બે પડદા ખોલી ઉપરથી ત્યાં આગળ વ્યવસ્થા કરાવે બેસવા માટેની. ત્યાં આગળ સરસ મજાની જગ્યા છે, પડદાની પાછળની સાઈડમાં એલઈડી ગોઠવેલી છે. અને બહેનોને પણ વિનંતી કે આપને આજુબાજુમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં વ્યવસ્થિત રીતે આવનાર નવા જે ભગવત ભક્તો છે એમને બેસવાની વ્યવસ્થા કરે. બહુ સુંદર કૃષ્ણ જન્મની આજે કથા છે, અને આપનો પ્રેમ, આપની લાગણી એટલી બધી વિશાળ છે આજે કે એના માટે થોડું તમે પણ જ્યારે સહકાર આપશો ત્યારે જ આપણી આ વ્યવસ્થા જળવાશે. જે ત્યાં પાછળ વ્યવસ્થામાં હોય જરા પડદા પાછળના ખોલી નાખે તો પાછળ ઝાડ નીચે બેસે એવું છે ને એ બધાને દેખી શકાશે. આ પડદા છે ને શેક ઉધીના ખોલીને ખબર ખાલી ઊંચા કરાવી દો જે વ્યવસ્થામાં હોય, તો હવાની અવરજવર પણ રહેશે ને ત્યાં એલઈડી મૂકલ પણ છે અને અહીંથી પણ જોઈ શકે. ખાલી પડદા થોડા ઊંચા કરાવરાવો પાછળ. બહેનોને પણ જો પાછળથી ન બેસી શકાય એવું હોય તો ત્યાં પાછળ બેસે એવું બહેનો છે જ, એટલે ત્યાં ઝાડ નીચે બેસે એવું પણ છે ને બધું સંભળાય જોવાય એવું પણ છે. જરા છેલ્લે બેસવામાં જેને તકલીફ હોય એ ત્યાં આગળ ડાબી બાજુ બેસી શકશે બધા. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજ, પરમ પૂજ્ય મહંત શ્રી સંજીવદાસજી મહારાજ બંધવડ, परम पूज्य शनि पीठाधीश्वर श्री शनि महाराज सिंगणपुर पधारेल से। आप संतों को विनम्र आपके चरण करों में वंदना सह निवेदन है कि आप मंच पर पधारिए और आपके द्वारा व्यासपीठ की पूजा होए तो हमारे लिए सौभाग्य की बात होगी, सद्भाग्य की बात होगी। तो कृपया आप मंचस्थ आएँ और भागवत भगवान की पोथी की पूजा करें।
ખૂબ ખૂબ આભાર. આપના શરણથી આ ભૂમિ, આ ધરતી ધન્ય થઈ છે. સાથે સાથે પૂજ્ય સંતોનું સન્માન માનનીય સાહેબશ્રી પણ કરી રહ્યા છે. આપણે પણ સંતોને આપણી જગ્યા ઉપર તાળીઓથી વધાવીશું. આપણા બધા માટે ઘરે બેઠા ગંગા એ આનું નામ કહેવાય કે જે સંતોના દર્શન દુર્લભ હોય અને આપણે પણ જવું પડતું હોય, એના બદલે સંતો જ અહીંયા ભાગવતની જ્ઞાન ગંગામાં પધાર્યા છે. ત્યારે આપણા બધા માટે આનંદનો વિષય છે કે ઘરે બેઠા ગંગા આવી છે. જ્યાં ભગવાનનું સંકીર્તન હોય, જ્યાં ભગવાનના ગુણ ગવાતા હોય, ત્યાં સંતોની કૃપા અવશ્ય રહેતી જ હોય છે. એનો આ આપણને તાદર્શ ઉદાહરણ કે જ્યારે જ્યારે ભગવાનનું સંકીર્તન આપણા જીવનમાં આવશે, ત્યારે ત્યારે સંતોની પ્રેરણા આવશે, ત્યારે ત્યારે ભગવત કૃપા આવશે. પૂજ્ય સંતોના ચરણોમાં વંદન, સંતોના સન્માન બાદ પુનઃ વ્યાસપીઠાધીન પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કે આપણા કથાના પ્રવાહને આગળ વધારે. વ્યવસ્થા સંપૂર્ણ છે એટલે કોઈ પણ જગ્યાએ અવ્યવસ્થા ન થાય એ માટે આપ સૌને નમ્ર વિનંતી કે સંપૂર્ણ વ્યવસ્થા છે, કોઈ જાતની ચિંતા નથી. બેસવા માટેની બધી બાજુથી આપ પણ જોઈ શકો છો. એટલે નિરાંતે હવે આપણે શાંતિથી ભગવત કથાનું શ્રવણ કરશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલે શ્રી દ્વારિકાધીશ. હવે ભરતજી મહારાજની કથા આવે છે, જેને આપણે જડ ભરત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભરતજીનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો અને ભગવાનના પરમ ભક્ત છે ભરતજી મહારાજ. ઋષિ છે. એક નદીના કિનારે આશ્રમ કરી ત્યાં હરિભજન કરે છે. નિત્ય ભગવાનની સેવા કરે. એક સમય થયો ભરતજી મહારાજ ભગવાનની સેવામાં હતા. એ સમય સામે નદીમાં એક હરણી સિંહની ત્રાડ સાંભળે અને ભાગી. એ પોતે ગર્ભસ્થ હતી. અને જ્યાં સિંહની ત્રાડથી એ હરણી ડરીને જ્યારે ભાગી આમ નદીમાંથી નીકળવા ગઈ, અને જ્યારે એ નદીમાં ગઈ હરણી પોતાના બચાવના ઉપાય માટે, ત્યારે એ નદીના પાણીમાં જ તે હરણીને બચ્ચાનો જન્મ થઈ ગયો. માં છે એટલે પોતાના બચ્ચાને બચાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો. સામે ભરતજી મહારાજ ભગવાનની સેવામાં છે. ત્યાં ભરતજી મહારાજનો આશ્રમ છે. ભરતજી મહારાજે આ જોયું, પણ ઘટના એવી બની કે પછી પોતાના બચ્ચાના બચાવના કાર્યમાં એ હરણી મરી ગઈ. અને જ્યાં પેલું બચ્ચું હરણીનું હતું એ આમ પાણીમાં તરફડી રહ્યું હતું. એ સમયે ભરતજી મહારાજે આ જોયું અને દયા આવી, દોડતા ગયા, એ હરણીના બચ્ચાને બચાવી લીધું. અને જ્યાં બચ્ચાને લાવ્યો પોતાના આશ્રમ ઉપર, બહુ દયા આવી. અને પછી તો એવી આસક્તિ થઈ, એ પોતાના બચ્ચાને, હરણના બચ્ચાને પોતાના આશ્રમમાં ઉછેરીને મોટો કરવા લાગ્યા ભરતજી મહારાજ. ધીરે ધીરે દિવસો વીત્યા. હરણીનો બચ્ચો મોટો થવા લાગ્યો.
ભરતજી મહારાજ શ્રી હરિની સેવામાં હતા. હવે હરણીના બચ્ચામાં આસક્ત થયા. ધીરે 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 ભગવાનનું ભજન છૂટવા લાગ્યું. હરણીમાં આસક્ત થવા લાગ્યા. આમ દિવસો જ્યારે ધીરે ધીરે વીતતા ગયા, વધારે ને વધારે આસક્તિ હરણીમાં થતી ગઈ. ધીરે 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 હરિનું ભજન ઓછું થતું ગયું. આમ જ્યાં ભગવાનનું ભજન કરવા માટે બેસે ને હરણીનું બચ્ચું ક્યાંક આડાવડું થઈ જાય, તરત ધ્યાનમાં આવે, હરણીના બચ્ચાને શોધવા માટે નીકળી જાય ભગવાનનું ભજન છોડીને. ભગવાનમાં આજ સુધીની આસક્તિ હતી, આજે એક વિષયમાં આસક્તિમાં ફસાયા. હરણીના કારણે ભરતજી મહારાજને હરિનું ભજન છૂટી ગયું. અને હરણીના બચ્ચાના આસક્તિમાં ભરતજી મહારાજનો એ જન્મ પૂરો થયો અને બીજા જન્મમાં એ જડ ભરત થયા છે. આમ 3 અવતાર થયા. હરણમાં આસક્ત હોવાથી એ હરણ થયા, પણ એમને ભગવાનને જે ભક્તિ કરેલી હતી એના કારણે એમને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ છે. એ જન્મ પણ પૂરો થયો. ત્રીજા જન્મમાં એ જડ ભરત રૂપે પ્રગટ થયા છે. આમ બોલાય જડ, હકીકતમાં છે ભગવાનના પરમ ભક્ત. એટલે જ્યારે જડ ભરતજી મહારાજ આમ સંન્યાસી જેવું જીવન જીવે, ક્યારે સ્નાન ન કરે, શૌચ શુદ્ધિ ન રાખે, એ પણ ભગવાનની કૃપા હતી. ક્યારેક ક્યારેક કોઈનાથી આસક્ત ન થવા માટે સંન્યાસીઓ આવું કામ કરે છે. આપણને ગાંડા જેવા દેખાય, હકીકતમાં એ તો ભગવાનમાં તન્મય હોય છે. ચિદાનંદમાં એ તન્મય હોય. અને જ્યારે ભરતજી ઘરમાંથી નીકળે અને જ્યાં ત્યાં ભ્રમણ કરવા લાગ્યા, એક સમય તે જ સમયે જ્યાં ભરતજી ફરી રહ્યા હતા જંગલમાં, ત્યાં રહુગણ રાજા નીકળ્યા છે પોતાની પાલખીની સાથે. કપિલ ભગવાનના આશ્રમમાં ઉપદેશ માટે નીકળ્યા છે. પોતાની પાલખીને 4 માણસો ટેકો આપીને ચાલી રહ્યા છે. અને આ તો રાજા એક સેવકથી ત્યાં હલાય નહીં, બહુ નિયમ. એટલે 4 સેવકમાંથી એક સેવક કંટાળ્યો, જ્યાં પાલખી નીચે મૂકીને એક સેવક છટકી ગયો. હવે પાલખી ઉપાડવી હોય તો પછી 4 સેવક જોઈએ ને. એટલે જે 3 બાકીના જે સેવકો હતા એ ચોથા સેવકને શોધવા માટે નીકળ્યા. તો પેલા સેવક તો મળ્યો નહીં, પણ જડ ભરતજી મળી ગયા. હવે આ તો ભગવાનમાં તન્મય, કાંઈ ખબર નહીં ક્યાં છું, કયા હાલમાં છું, કોણ મારા શરીર સાથે શું કરે છે, કાંઈ ભાન નથી જડ ભરત મહારાજને. એ લોકો માટે જડ જેવા છે, પણ ભગવાન માટે એ ચેતન સ્વરૂપ છે. અંદરનું જે ચૈતન્ય સ્વરૂપ છે. અને 3 સેવકોએ આવી અને જડ ભરતને પકડી અને લઈ ગયા રહુગણ રાજા પાસે પાલખી ઉપાડવા માટે. અને જડ ભરતજીની પાસે પાલખી ઉપડાવી રાજા રહુગણે. હવે જડ ભરતનો સ્વભાવ એવો હતો કે જ્યાં પગ આમ નીચે જોઈને ચાલે, જ્યાં કોઈ કીડી, કોઈ જંતુ પગમાં આવે તરત ઠેકડો મારે.
ઠેકડો મારે એટલે પાલખી હલે એટલે રાજા રહુગણ ત્યાં ક્રોધે ભરાય. આવું 4-5 વખત થયો એટલે રાજા રહુગણ ક્રોધાયમાન થઈ ગયો. પાલખી નીચે ઉતારો, કોણ છે આવો? ત્યારે પેલા 3 સેવકો બોલ્યા, મહારાજ આજે ચોથો સેવક પકડી લાવ્યા છે ને એ ઠેકડા મારે છે, એ કૂદાકૂદ કરે છે. ત્યારે રાજા રહુગણ પાલખીમાંથી બહાર આવ્યા. જડ ભરતને જેમ તેમ બોલે છે રહુગણ. ત્યારે જડ ભરતજી કહે છે કે તમે ક્યાં જાઓ છો રાજા? અને તું પોતાને રાજા સમજે છે? આ દુનિયા ઉપર, આ ધરતી ઉપર કેટલાઓ રાજાઓ આવીને જતા રહ્યા. તારા જેવા અનેક રાજાઓ થઈ જવાના છે, તારા જેવા અનેક રાજાઓ થઈ ચૂક્યા છે, ને તારા જેવા અટાણે કેટલાય રાજાઓ આ પૃથ્વી પર છે. રહુગણ, તું પણ નથી રહેવાનો, હું પણ નથી રહેવાનો. આ તારી અજ્ઞાનતાને તું છોડ કે તું પોતાને રાજા માને છે. તો કોણ છે તું પોતાને જાણતો નથી. તું મૂર્ખ છે. અને રાજા રહુગણે જ્યાં મૂર્ખની વાત સાંભળી ત્યાં ક્રોધે ભરાઈને ખડક ખેંચ્યું જડ ભરતજીને મારવા માટે. ત્યારે જડ ભરતજી કહે છે કે તું કપિલ ભગવાન પાસે કયો ઉપદેશ લેવા માટે જાય છે? ખડગ હાથમાં છે. ત્યારે રાજા રહુગણ કહે છે કે મારે એ પૂછવું છે કે સ્વર્ગ અને નરક ક્યાં છે? એ ઉપર છે કે પછી નીચે છે? જ્યાં ક્રોધે ભરાયો ત્યારે જડ ભરતજી કહે છે કે રાજા અત્યારે તો ક્રોધના કારણે નરકમાં છે. જ્યારે તો આનંદમાં હોય ત્યારે તો સ્વર્ગમાં હોય છે, જ્યારે તો ક્રોધે ભરાય છે ત્યારે તો નરકમાં હોય છે. આજુબાજુ ઉપર નીચે ક્યાંય નરક નથી, અહીં જ છે બધું. ને ક્રોધના આવેશમાં આવીને તું ભૂલી ગયો ને તું પોતાને રાજા સમજી બેઠો છે. રાજા રહુગણને થયું કે આ તો કોઈક સિદ્ધ પુરુષ લાગે છે, મહાન કોઈ યોગી લાગે છે. અને પછી તો રાજા રહુગણ દંડવત પ્રણામ કરે અને જડ ભરતજીને ચરણ સ્પર્શ કરી માફી માંગે છે, ક્ષમા યાચના કરે છે. પ્રભુ ભગવાન, મને ખબર ન હતી કે તમે એક મહાન યોગી છો. હું તો કપિલ ભગવાન પાસે જતો હતો એ જ્ઞાન લેવા માટે, નરક અને સ્વર્ગ ક્યાં છે એ વાત જાણવા માટે જતો હતો. રાજા રહુગણને જડ ભરતજી ભવાટવીનું વર્ણન કરે છે અને કહે છે આ ભવાટવી છે, આ સંસાર એક જંગલ છે. રાજા એ જંગલમાંનો તો એક પ્રાણી છે. દુરત્યયે ધ્વનંજયા નિવેશિતો રજસ્તમઃ સત્વ વિભક્ત કર્મદ્રે શેષ સાર્થોર્પરઃ પરિભ્રમન ભવાટવીં યાતિ ન સર્મ વિંદતે યસ્યામિમે ષण्णरदेवदस्य वः सार्थं विलुम्पति कुतानायकं बला गोमायवो यत्र हरन्ति सार्थिकं प्रमत्तमाविश्य यथोरणं मृगाः તું પણ બધાની જેમ એક સામાન્ય પ્રાણી છે.
આ જંગલ રૂપી પૃથ્વી પર તો સામાન્ય પ્રાણી જ છે, સામાન્ય. કોઈ રાજા નથી, કોઈ સેવક નથી. ભવાટવીનું વર્ણન કર્યું છે, ભુવન કોશનું વર્ણન કર્યું જળ ભરતે. ના પછી ગંગા અવતરણની કથા આવે છે. સગર રાજાના 60,000 પુત્રો જે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા, અને એ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી અને ઇન્દ્રએ કપિલ ભગવાનના આશ્રમમાં બાંધી દીધો છે. અને સગરના 60,000 પુત્રો પોતાના ઘોડાને શોધવા માટે જ્યાં નીકળ્યા અને પોતાના એ યજ્ઞના ઘોડાને કપિલ ભગવાનના આશ્રમમાં જોયો. અને સગરના 60,000 પુત્રોએ કપિલ ભગવાનનો દ્રોહ કર્યો. અને કપિલ ભગવાનની દ્રષ્ટિથી એ બધા બળીને ભસ્મ થઈ ગયા છે. પણ એ સમયે ભગીરથ આવી અને કપિલ ભગવાનની સ્તુતિ કરે છે. કહે છે કે ભગવાન, તમે આમનો ઉદ્ધાર કરો. ત્યારે કપિલ ભગવાન કહે છે કે આ સગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર કેવળ ગંગાજીના જળથી જ થઈ શકશે. તો ભગીરથ કહે કે પ્રભુ, મારે એ ગંગાજીને અહીંયા લાવવા કેવી રીતે? એ તો સ્વર્ગમાં છે, અટાણા પૃથ્વી પર છે નહીં. ત્યારે ભગીરથ ગંગાજીની સ્તુતિ કરે છે, ગંગાજીને આવવા માટે યાચના કરે છે. અને ગંગાજી પ્રગટ થયા, ભગીરથની સામે કહ્યું, હું આવવા માટે તૈયાર છું, પણ મને કોઈ ધારણ કરવા વાળું મળે તો, નહીતર મારો પ્રવાહ એટલો બધો વેગીલો છે, મારા પ્રવાહમાં એટલી બધી ગતિ છે કે હું પૃથ્વી પર જો સીધી પડીશ સ્વર્ગ ઉપરથી, તો પૃથ્વીના 2 ભાગ કરી અને હું સીધી પાતાળમાં જતી રહીશ. અભિમાન આવ્યું છે ગંગાને. ગંગાને તે અભિમાન આવે તો આપણે તો એમાંથી છૂટી ન શકીએ. આપણે તો બધા પામર છીએ. અને સ્વર્ગની દેવી છે ગંગાજી તો. અને જ્યાં ગંગાજીને અભિમાન આવ્યું કે જ્યારે મને કોઈ ધારણ કરવા વાળો મળશે ત્યારે હું પૃથ્વી પર આવીશ, ત્યારે ભગીરથને કહ્યું કે કોઈએ કે જાઓ તમે ભગવાન શિવની ભક્તિ કરો, ભગવાન શિવને તમે પ્રસન્ન કરો, એ જ સમર્થ છે ગંગાજીને ધારણ કરવા માટે. અને ભગીરથે ભગવાન શિવની સ્તુતિ કરી છે. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे पावम भवानी सरितम नमामि. અને ભગવાન શિવ તૈયાર થયા. ગંગાજીના વિવરણની કથા છે. અને ભગવાન શિવ તો ભોળાનાથ છે, એટલે તૈયાર થઈ જાય તરત. ઝેર પીવું હોય તો તૈયાર, સારું કાર્ય કરવું હોય તો તૈયાર. અને જ્યારે જ્યારે દેવતાઓને મુશ્કેલી પડી ત્યારે ત્યારે ભગવાન ભોળાનાથને યાદ કર્યા છે.
ત્યારે ગંગાજીને અભિમાન આવ્યું કે શિવજી મને ધારણ કરવા માટે તૈયાર થયા છે, તો હું શિવજીને લઈ અને સીધી પાતાળમાં જતી રહીશ. અને આ બાજુ ગંગાજી આવવા માટે તૈયાર થયા સ્વર્ગમાંથી, આ બાજુ ભગવાન શિવ ગંગાને ધારણ કરવા માટે તૈયાર થયા છે. અને ભગવાને કહ્યું કે મારે બીજા કોઈની જરૂર નથી ધારણ કરવા માટે પાત્ર નહીં. ગંગાજીને હું મારા પોતાના મસ્તકના કેશોમાં, મારી જટામાં ગંગાજીને ધારણ કરીશ. અને ભગવાન શિવે પોતાની જટા ખોલી, ગંગાજી આવવા તૈયાર થયા. ત્યાંથી નીકળ્યા સ્વર્ગમાંથી સીધા ગંગાજી ભગવાન શિવની જટામાં. અને ગંગાજીને અભિમાન હતું એટલા માટે ભગવાને પોતાની જટાને જ્યાં ગંગાજી જટામાં આવ્યા ત્યાં બાંધી દીધા છે. અને અત્યારે જે વહે છે ને ગંગાજી હરિદ્વારમાં, એ ભગવાન શિવના માથાની જે જટા છે ને એ એક વાળમાંથી આવે છે. હવે અટાણે અહીંયા એટલી આવે છે કે વાળમાંથી બધી જ છોડી દેતો આપણું શું થાય? એટલે ભગવાન તો બહુ કૃપાળુ છે, આપણું ધ્યાન રાખે છે. આપણે એનું ધ્યાન નથી રાખતા, એ આપણું બહુ ધ્યાન રાખે છે. ઘણા તો પરાણે પછી જાય મંદિરમાં એને યાદ કરવા માટે. એ તો આપણને યાદ કરે, પણ આપણે એક ડોશીમાં ક્યારે મંદિર ન ગયા. આખા ગામને ખબર કે આ માં ક્યારે મંદિર નથી આવતા. ભગવાનમાં ભરોસો જ નહીં, ક્યારે મંદિરે દર્શન કરવા જાય નહીં ભગવાનના. એક વખત એવું થયું, પૂજારી પૂજા કરતા હતા ને ડોશીમાં નીકળ્યા. તો ડોશીમાં જ્યાં જતા હતા ને મંદિર નજીક આવ્યું એટલે ડોશીમાને કૂતરું વાહે પડ્યું. ડોશીમાં દોડ્યા સીધા મંદિરમાં. પૂજારીને આશ્ચર્ય થયું કે માં ક્યારે આવે નહીં મંદિરમાં, અટાણે ભૂલા પડ્યા ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ચડી આવ્યા. ત્યારે પૂજારી કહે કે માં કેમ અટાણે કેમ ભૂલા પડ્યા છે મંદિરમાં? તો માજી કે હું ભૂલી નથી પડી, હું ભગવાનના દર્શન કરવા નથી આવી અહીંયા, હું મને કૂતરું વાહે પડ્યું એટલે અહીંયા ચડી ગઈ છું, પરાણે આવી છું. તોય ગયા છે તો એમ નથી કહેતા કે હું ભગવાનના દર્શન કરવા આવી છું. કોઈક વાહે પડીએ પછી ભગવાનને આપણે મળીએ, પછી તો તું હાચો એ વાળી વાત થાય. પણ એ તો સૌનું પોષણ કરે. બહુ દયાળુ છે. દ્રષ્ટાંતો એટલા માટે છે કે આપણને ભગવાનનો મહિમા કેટલો છે એની આપણને ખબર પડે. મૂળ કથાઓ છે. ભવાટવીનું વર્ણન કરીએ તો આ ભવાટવી શું છે એ આપણને ખબર ના હોય, કારણ કે ઊંડાણની ભાષા છે ભાગવતજીની, એટલે આપણે એનું દ્રષ્ટાંત આપવું પડે. પાછું વિજ્ઞાન ભર્યું છે ભાગવતજીમાં પૂરેપૂરું. પણ એ પોષણ કરનારા છે માટે બધાના પિતા છે. એક મંદિર હતો ને, એ મંદિરમાં એવો નિયમ હતો, ત્યાં અન્ન ક્ષેત્ર ચાલતો હતો, બધાને જમે. પણ એ મંદિરનો એવો નિયમ હતો કે ત્યાં જો કોઈ આવે જમવા માટે તો એને ફરજિયાત એક માળા કરવાની, પછી જ એને જમવાનું મળે એ મંદિરમાં. તો હવે એક ગાંડો ઘેલો ભાઈ એવો ભગવાનમાં માને નહીં,
એને ભગવાનમાં જરાય ભરોસો નહીં, ભગવાનનું નામ લઈને એવો માણસ ભૂખ્યો થયો ને ત્યાં જમવા માટે મંદિરમાં આવ્યો. તો પેલા પૂજારીએ કહ્યું કે તમે એ માળા કરી, અમારા મંદિરનો નિયમ છે કે એક માળા કરે પછી જ એને જમવાનું મળે. તો પેલો કે નહીં, મને માળામાં રસ છે જ નહીં, હું માળા નહીં કરું, મને તમારે જમવાનું આપવું હોય તો આપો. તો પૂજારીએ ના પાડી દીધી કે નહીં ભાઈ, મંદિરનો નિયમ અમે નહીં તોડી શકીએ, કે એક માળા કરશો તો જ તમને ભોજન મળશે. પેલાને માળા કરવી નહોતી, જતો રહ્યો ત્યાંથી જમ્યા વગર મંદિરમાંથી. પણ જ્યાં પૂજારી મંદિરમાં ગયો આરતી કરવા માટે, ત્યાં ભગવાનની મૂર્તિ થોડી નિશ્ચિત દેખાણી. ત્યારે એ પૂજારીએ ભગવાનને પૂછ્યું મૂર્તિ સામે ઉભા રહીને કે ભગવાન, આજે કંઈક તમે નિશ્ચિત દેખાવો છો. ત્યારે ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે ભાઈ, આજે તારા મંદિરમાંથી એક માણસ ભૂખ્યો ગયો હોય છે. ત્યારે પૂજારી કહે, ભગવાન શું કરીએ, મંદિરનો એવો નિયમ છે કે એક માળા ન કરે ત્યાં સુધી કોઈ જમી ન શકે. ત્યારે ભગવાન કહે છે, ભાઈ, એક દિવસ એક માળા ન કરીને તેને જમવાનું ના આપ્યું, એ 50 વર્ષથી મારું નામ નથી લેતો, 50 વર્ષથી એ મારી માળા નથી કરતો, છતાં પણ હું એનું પોષણ કરું છું, એને જીવાડું છું. એટલે આપણે એને યાદ ન કરીએ તો આપણને તો યાદ કરે જ છે. અને ગંગાજી આવ્યા ધરતી પર, સગર પુત્રોનો ઉદ્ધાર કર્યો છે. પછી તો જળભરતજીએ ભિન્ન ભિન્ન વર્ષખંડોનું વર્ણન કર્યું, કેમ પુરુષ અને ભારત વર્ષનું વર્ણન કર્યું. અન્ય જે 6 દ્વીપો છે આ વિશ્વમાં, એનું વર્ણન કર્યું છે વિસ્તારથી. લોકાલોક પર્વતનું વર્ણન કર્યું, સૂર્યના રથનું વર્ણન કર્યું કે એની ગતિ કેવી છે, અને સૂર્યના રથના ઘોડાઓનું વર્ણન કર્યું. સૂર્યનારાયણના રથને એક જ પૈડું છે, પણ બહુ ગતિથી દોડે છે. મેરુ પર્વતની આજુબાજુ ફરે છે, એનું વર્ણન કર્યું. ભિન્ન ભિન્ન ગ્રહો સ્થિતિ અને ગતિનું વર્ણન કર્યું. રાહુ વગેરે ગ્રહોની સ્થિતિ કેવી છે એનું વર્ણન કર્યું છે. અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ, પાતાળ વગેરે લોકોનું ભૂહુ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપઃ, સત્યમ. નીચે 7 લોક છે, પૃથ્વીથી ઉપર 7 લોક છે. આપણે જે બેઠા છીએ એ ભૂ, ત્યાંથી નીચેના લોક ચાલુ થાય. અતળ, વિતળ, સુતળ વગેરે. ઉપર જે સત્યલોક છે ત્યાં ભગવાન વિરાજે છે. અને કહેવાય છે કે પૃથ્વીથી જેટલા સમડી અને ગીધ જ્યાં સુધી ઉડે છે ત્યાં સુધી પૃથ્વીનો ભાગ છે. પછી પિતૃઓનો લોક ચાલુ થાય. આપણને દેખાય નહીં પણ ત્યાં લોક છે. આકાશ તો બહુ દૂર છે. અને કહે છે કે આવા કરોડો બ્રહ્માંડો છે, એક નહીં કરોડો પૃથ્વીઓ છે બ્રહ્માંડમાં. એવા 14 લોકનું વર્ણન કર્યું છે જળભરતજીએ. પછી તો શંકર્ષણ દેવની સ્તુતિ કરી છે. ઉત્પત્તિ સ્થિતિ લય હેતવોશ્ય કલ્પાઃ સત્વાદ્યા પ્રકૃતિ ગુણાય દીક્ષયાસન
યદ્રૂપમ ધ્રુવમકૃતમ યદેકમાત્મન નાનાધાત કથમો હવેદ તસ્ય વર્તમાન. શંકર્ષણ દેવની સ્તુતિ કરી છે. આમ તો ભાગવતજીના શ્લોક ગાવાની બહુ મજા આવે અને સંપૂર્ણ આપણે ગાઈ ન શકીએ. જીવન પર્યંત ભાગવતજીની કથા ચાલે તો પણ પૂર્ણ ન થાય. પણ આપણે સમયને આધીન રહેવું જોઈએ. અને પાછું ભગવાનનું તે પ્રાગટ્ય છે આજે, એટલે આપણે કથામાં ભગવાનને ત્યાં આપણે પ્રગટ કરવા જોઈએ ને. એના પછી નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન કર્યું છે જડભરતજીએ. 28 પ્રકારના નરક બતાવ્યા છે. કયું કયું પાપ કરવાથી કયા નરકમાં ગતિ થાય અને ત્યાં શું સજા થાય એનું વર્ણન કર્યું છે. આ ભાગવતજીમાં બધું ભરી દીધું છે. ટૂંકમાં ભાગવતજીને સમજવું હોય ને તો એ ભાગવતજી કાં ચતુશ્લોકી ભાગવતમાં સમજાઈ જાય, નહીતર પછી આબામાં આખો સ્વરૂપ ભાગવતજીનું આવી ગયું છે. એટલે ચતુશ્લોકી ભાગવતમાં આપણને ખબર પડે કે ન પડે, આપણને સંસ્કૃત આવડે કે ન આવડે, પણ ભાગવતજીના આબામાં આપણને બધાને ખબર પડે. આમ ધોળ સ્વરૂપે છે એટલે બેનો એને સારી રીતે ગાઈ શકે અને હારે હારે બધાને ગાવાનો પણ છે. અને ગાવાનું લાયસન્સ છે ને બેનોને વધારે આપ્યું છે ભગવાને. એટલે ધોળ કેવા સરસ ગાઓ છો. વધારે લાયસન્સ અમારે નથી, આ તો ભગવાનની કૃપાથી કથા કરીએ છીએ. નહીં તો લાયસન્સ તમને આપ્યું છે બેનોને. તો આવો, એટલે એનો અર્થ એવો નથી કે ભાઈઓએ સાથે આવડે તો ગાવું નહીં એમ. વગર લાયસન્સની આપણે ગાડી નથી ચલાવતા, વગર લાયસન્સની પકડાઈ જઈએ ત્યારે ખરા, ત્યાં સુધી જ ચલાવીએ ને. આમાં તો આપણને કોઈ પકડવા નહીં આવે, લાયસન્સ નહીં હોય તો એ ચાલશે. તો આવો ભાગવતજીના સ્વરૂપનું વર્ણન આપણે કરીએ ભાગવતજીના આંબા દ્વારા. આંબો અખંડ ભુવન થે ઉતાર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. બ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખે રે આંબો રોપ્યો. બ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપ્યો. જય હો. આંબે વસુદેવ જે બીજવા
સખી રે આંબો રોપ્યો. ઓ ગણા આંબે જશોદાજે જળ સિંચ્યા. કે અમે જશોદા જીએ જળ સિંચિયા. નંદ ગોપ આંબાના રખવાળ સખે રે આંબો રોપ્યો. કે નંદે ગોપ અમારા રખવાળ સખી રે આંબો રોપ્યો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા. કે બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા. મોને નારદે કીધે છે જાણ સખે રે આંબો રોપ્યો. મુનિ નારદ કીધી છે જાણ સખી રે આંબો રોપ્યો. ઓ ગણા વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. તેના નવખંડમાં છે નામ સખે રે આંબો રોપ્યો. તેના નવખંડ
છે નામ સખી રે આમરો પિયો. ઓ ગરા આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેને સેવનારે છે વ્રજનારસ કેરે આંબોરો પિયો. તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો. દ્વાદશ સ્કંધયાંબા નાથડ થયા. દ્વાદશ સ્કંધે આંબાના ફળ થયા. 335 અધ્યાય છે ડાળ સખીરે આંબોરો પિયો. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો.
સખી રે આંબોરો પીયો. તે ફળ શ્રી શુકદેવજી વેળીને લઈ ગયા. તે ફળ શ્રી સુખદેવજી વેડીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબોરો પીયો. ઓ કના તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. તેરસ રેડ્યો પરીક્ષિતના શરણમાં. ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબોરો પીયો. ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબોરો
સખી રે આંબોરો પીયો. તેનો ચરણ કમલે માછે વાસ સખી રે આંબોરો પીયો. જય હો મહેમાનોને